सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। बनासकांठा जिले के ओगाड़ तालुका के थारा में स्थित बालाजी गिनिग में दोस्तों द्वारा गोविंद भाई विसाभाई चौधरी को उनकी पहली वार्षिक पूर्ण वर्षगांठ के अवसर पर सच्ची श्रद्धांजलि देने के लिए एक रक्तदान शिविर का आयोजन किया गया। अगर बात करें तो बनासकांठा जिले के पूर्व सहकारी नेता और भारतीय जनता पार्टी के जमीनी कार्यकर्ता श्री आनंद भाई रामभाई पटेल के भतीजे और थारा मार्केट यार्ड के एक प्रमुख व्यापारी गोविंद भाई विसाभाई पटेल की एक दुर्घटना में मृत्यु हो गई। एक साल पूरा होने पर थारा में स्थित बालाजी गिनिग में उनकी पहली सालाना पूर्ण वर्षगांठ के मौके पर उनके समाज सेवियों और दोस्तों ने ब्लड डोनेशन प्रोग्राम रखा, जिसमें बड़ी संख्या में समाज सेवी, साथ ही कांकरेज धारा के सदस्य श्री अमरत जी ठाकुर, भरत सिंह भटेसरिया, आनंद भाई पटेल, भूपत जी ठाकुर, प्रहलाद सिंह वाघेला, साथ ही कांकरेज और ओगढ़ तालुका के जाने माने और गुमनाम नेताओं ने हिस्सा लिया। इस प्रोग्राम में डोनर्स ने 405 बोतल ब्लड डोनेट किया, जिसमें थारा शहर के रूपेश भाई शाह शुक्रगुजार हैं। दिव्यांग होने के बावजूद वे आज 53वीं बार ब्लड कैंप में शामिल हुए। आम आदमी को सच में इस काम से सीखने की जरूरत है, जब हर तरह के दोस्त इस प्रोग्राम में शामिल हुए और प्रोग्राम को सफल बनाया। गोविंदभाई चौधरीનું એકાદ વર્ષ અગાઉ આકસ્મિક દુઃખદ અવસાન થયું હતું। આજે એ દુઃખદ ઘટનાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે ગોવિંદભાઈનું ખૂબ મોટું મિત્ર વર્તુળ છે અને ગોવિંદભાઈને ચાહવાવાળું વર્ગ ખૂબ આજે એક વર્ષ એમને આ દુનિયામાંથી ગયા થયા પછી પણ એમના માટે ખૂબ લાગણી ધરાવતો એક મોટો વર્ગ છે। તો આ મિત્ર વર્તુળ દ્વારા આજે एक वर्षे एमने श्रद्धांजलि आपतो कार्यक्रम खूब मोटो रक्तदान केम्प करीने कर्यो छे। हूँ फरी एक वखत गोविंदभाईने श्रद्धांजलि आपू छूं। एमना परिवारने आ दुःख एक वर्ष थयुं छे तो छतां ए दुःख सहन करवानी भगवान शक्ति आपे एवी प्रार्थना करूं छूं। अने मित्र वर्तुळ जे एमना मित्रो छे एमणे एक वर्ष सुधी सतत आ वस्तुने याद राखीने एक वर्ष आ पूरुं थयुं त्यारे रक्तदान करीने ब्लड केम्प करीने एમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે બદલ એ મિત્રો વર્તુળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગોવિંદભાઈ વિસાભાઈ શેઠના ભલામણા નામથી એ અહીંયા પ્રચલિત હતા। અમારા મિત્ર મંડળ દ્વારા પોતાની પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને આજે એક રીતે જોઈએ તો એવું મળે છે કે આજે વિશ્વ બ્લડ દિવસ છે અને ગોવિંદભાઈની આજે પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ છે। તો ખરા તેમજ આજુબાજુના કાંકરેજ પંચાયતમાંથી ગોવર્ધન પંચાયતમાંથી જે એમના મિત્રો હતા એ મિત્રો દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે બ્લડ ડોનેશનનો અમે કેમ્પ કરેલો છે। અત્યાર સુધીમાં આશરે એમની લાગણી અને એમનો જે મિત્રો સાથેનો પ્રેમ હતો એ જોઈ એટલા બધા લોકો બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છે કે અત્યાર સુધીમાં અંદાજિત 375 જેવી બોટલો બ્લડ ડોનેશન થઈ ગયું છે। તો આજના દિવસે અમે બધા જ મિત્રો ગોવિંદભાઈનો સદગત આત્મા જ્યાં હોય ત્યાં એમને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આજે આકસ્મિક એમનું જે અવસાન થયું હતું એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે તમામ મિત્રો પ્રાર્થના કરીએ છીએ। શું નામ છે આપનું? માનસુમભાઈ વી પટેલ, અજગામ શ્રી વિનય વિદ્યા મંદિર થરા પતંગી શિક્ષક તરીકે સેવા આપું છું અને મારી બાજુમાં રમેશભાઈ પાદડી કૃષિ કલ્યાણ કેન્દ્ર, રમેશભાઈ જાખેલ જેઓ એગ્રો સાથે સંકળાયેલા છે, તેમના ચિરંજીવ હાર્દિકભાઈ, અજગામથી સુરેશભાઈ, કોડાથી વિજયભાઈ, અશોકભાઈ, ચિમનગઢથી અમદાભાઈ, હરજીભાઈ, અજગામથી બીજા અમારા મિત્રો માનસુમભાઈ, તમામ મિત્રોના એક સ્વયંથી આજે એમની પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આ એક મેગા બ્લડ કેમ્પ
થઈ રહ્યો છે, જેથી પરમ કૃપાળુ પરમાત્મા સંતના આત્માને સુખ સાથે આપે એ અભ્યર્થના સહ ઓમ શાંતિ। देखते रहिए द हिंद 24 न्यूज।